તો વડોદરા ખાતેથી સમાચાર સામે આવી રહ્યા છે। ભાજપના સિનિયર નેતાઓ દ્વારા જે વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવી રહ્યા છે તેને મામલે વધુ અપડેટ સામે આવી રહી છે। તો વડોદરામાં ભાજપના સિનિયર નેતાઓ દ્વારા વિવાદાસ્પદ નિવેદન આપવામાં આવ્યું છે। સિનિયર નેતાનું આ વિવાદાસ્પદ નિવેદન શહેરમાં વિકાસ થયો નથી। સિનિયર ધારાસભ્યનું નિવેદન શહેર પ્રમુખ જુઠ્ઠા છે, જેમાં શહેર પ્રમુખે મંતવ્ય ન્યૂઝની સાથે ખાસ વાતચીત કરી છે। તો શહેર પ્રમુખની ઉપર હવે આક્ષેપો કરવામાં આવ્યા છે। સર સયાજીરાવ ગાયકવાડનું વડોદરા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની કર્મભૂમિ વડોદરા, સ્માર્ટ સિટી વડોદરામાં આજે જ્યારે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે સ્માર્ટ સિટીને વધુ વિકસિત બનાવવા માટે આજે ભારતીય જનતા પાર્ટીએ નમો કમલમ ખાતે આગામી શહેર વિકસિત કેવું હશે તેની રૂપરેખા નક્કી કરી છે। ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં તંતમ ધારાસભ્ય રહી ચૂકેલા, જેમને પોતે વિકાસ નથી બતાવ્યો તેવા લોકો નિવેદન કરી રહ્યા છે કે શહેરમાં વિકાસ નથી થઈ રહ્યો। તો બીજી બાજુ સિનિયર ધારાસભ્યો કાર્યકરોનું મનોબળ તૂટે એવા નિવેદન કરી રહ્યું છે। ત્યારે આવા નિવેદનોથી બચી અને શહેરમાં ભાજપ કેવી રીતના કમળ ખીલાવશે, શહેર પ્રમુખને સીધો સવાલ પૂછીશું। એક બાજુ કાર્યકરો કામે લાગ્યા છે, આજે તમે આગામી દિવસમાં શહેર વિકસિત કેવું હશે તેની રૂપરેખા અને ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે। ત્યારે ગુજરાતના સિનિયર ધારાસભ્યો હોય તે પણ કાર્યકરોનું મનોબળ તૂટે એઆઈ વિડીયો કહી રહ્યા છે। તો જેમને 3 ટર્મ પોતે વિકાસ કરી નથી બતાવ્યો તેવા લોકો વિકાસ નથી થયો તેવું નિવેદન કરી રહ્યા છે। આનાથી કાર્યકરોનું મનોબળ તમે કેવી રીતના મજબૂત રાખી શકશો કે 74 બેઠક તમારો જીતવાનો સંકલ્પ છે એ કેવી રીતના પૂરો કરશો? ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓની પાર્ટી છે, પરિવારની પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી એક વિચારધારા સાથે કામ કરનારી પાર્ટી છે। હંમેશા અંત્યોદય એ વિચાર લઈને ચાલનારી પાર્ટી છે, જેના માધ્યમથી લોકોનું કલ્યાણ થાય, લોકોની સેવા થાય, સત્તા એ સેવાનું માધ્યમ બને એ માટેની કામ કરનારી પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટીના લાખો કાર્યકર્તાઓ આજે કાર્યરત છે। સંઘર્ષમય સમયમાં પણ ખૂબ સારી રીતે કામ કરીને આજે ભારતીય જનતા પાર્ટીને તળિયાથી નળિયા સુધીની સરકારો બનાવવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે। મને મારા કાર્યકર્તાઓ પર પૂર્ણ વિશ્વાસ છે। અત્યારે જે યોજના બની છે એ પ્રમાણે 1100થી વધુ બૂથ મહાનગરમાં આવેલા છે, તો અમારા બૂથ પ્રમુખો સક્રિય થઈને આજે કાર્ય કરી રહ્યા છે અને મતદાનના દિવસની અત્યારથી જ વ્યવસ્થાઓ ગોઠવાઈ રહી છે। એ જ પ્રમાણે દરેક શક્તિ કેન્દ્ર ઉપર જેની અંદર 4 કે 5 બૂથ આવ્યા છે ત્યાં પણ એક સભા જેનું નામ આપ્યું છે વિકાસ સંકલ્પ સભાનું પણ આયોજન કરવામાં જઈ રહ્યા છે। એ જ પ્રમાણે સોસાયટી ગ્રુપ મિટિંગોના પણ આયોજનો થઈ રહ્યા છે। એ જ પ્રમાણે દરેક વિસ્તારની અંદર ફેરણી દ્વારા અમારા ઉમેદવારો પોતાની વાત લઈને નગરજનો સુધી જઈ રહ્યા છે અને નગરજનોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। હું પોતે લગભગ 3 વોર્ડમાં ફેરણીમાં ગયો છું। અમને એવું લાગતું હતું જાણે આ ઘર એ ભાજપાનું ઘર હોય। અમને મીઠો આવકાર આપવો, પાણી પીવાનું પૂછવું, શરબત પીવડાવવું, ચા પાણીનું પૂછવું, જે ગુજરાતના પરંપરા છે એ પરંપરા પ્રમાણે આગતા સ્વાગતા કરવી, જે પ્રમાણે આવકાર મળે છે, અમને તો એવું લાગે છે કે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નાગરિકો એક થઈને જાણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડી રહ્યા હોય એવો માહોલ ઊભો થયો છે। એવામાં આ પ્રકારના નિવેદનો કોઈ મહત્વ રાખતા નથી। અમારા કાર્યકર્તાઓ એક વિચારધારાને વરેલા કાર્યકર્તાઓ છે। એ વિચારધારાના કારણે આગામી સમયમાં ખૂબ મહેનત અને સંઘર્ષથી ફરી અમે 74 સીટ પર વિજય પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ। આતા શહેર પ્રમુખ તેવું કહે છે કે આવા નિવેદનોથી કાર્યકરોનું મનોબળ નહીં ડગે। કાર્યકરોનું મનોબળ તો નહીં ડગે, પરંતુ આ સિનિયર ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો આ જે નિવેદન કરે છે ત્યાંથી ક્યાંક ને ક્યાંક ભાજપની તો છબી બગડે છે। શિસ્ત સમિતિમાં વડોદરાના પણ શબ્દશરણ બ્રહ્મભટ્ટ છે, તો આની સામે કેમ કોઈ રૂકાવટ નથી થઈ? કારણ કે ક્યાંક ને ક્યાંક સંગઠનથી નારાજ ધારાસભ્યો આગામી દિવસોમાં પણ આવા નિવેદનો કરશે અને સંગઠનને પરેશાન કરશે તેવું કાર્યાલય પર કાર્યકરો ચર્ચા કરી રહ્યા છે। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।